જય માતાજી મિત્રો, મોર્નિંગ ગુડવાલા મોર્નિંગ, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે દોસ્તો. અને વાડીએ પણ પૂગી ગયા છે. આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું અને વરસાદ પણ અંધારી ગયો છે, તમને દેખાય. તડકો પણ આવે છે ને વરસાદ પણ આવે છે લગાતાર. અને જય માતાજી બધાને, કેમ છો? બધા મજામાં જશો? આપણું ચેનલ જોતા બધા મજામાં જ હોય ને. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. હું વાડીએ પૂગી ગયો, નાસ્તો કરવાનો હજી બાકી છે દોસ્તો. અને વાડીનો વ્યૂ કંઈક આવો છે. વરસાદ પણ અંધાર્યો છે અને નુકસાની પણ કપાસમાં આવી છે. ઓ વાત રહેવા દો મિત્રો. આ ગુજરાતમાં વરસાદ લગાતાર 2-3 દિવસ ત્યાં લગાતાર વરસાદ છે, એના કારણે છે આ બધું. અને તમે જોઈ શકો છો આ બધું મગફળી દોસ્તો. જોવો છે મગફળીમાં આઈ થિંક કંઈ બહુ નુકસાની નથી. આ બધી મગફળી આપણી બહુ સારી છે. પણ મિત્રો છે ને, વરસાદના કારણે બહુ કપાસમાં નુકસાની આવી. ટૂંકમાં કપાસ જેને છે ને બધાને નમી ગયા છે, કોઈના ખરાબ થઈ ગયા છે, કોઈના નાના હતા, કોઈ ઓરવેલા હતા, વહેલા, એ બધા પૈતા છે. એવું છે મિત્ર. બાકી તો બાપા વરસાદ જ બંધ નથી થતો. સાચું કહું તો ખતરનાક વરસાદ આવે છે, એવું બધું છે. અને અત્યારે પણ ફૂલ અંધારી ગયો છે ને આજે આવ્યા વગર રહેશે જ નહીં. ફૂલ વરસાદની આગાહી છે છતાં નેદ કાઢવા મજૂરો બધા વર્ગા છે, પણ લાગતું નથી કે આ વરસાદ આવશે ફાઇનલ. બાકી નુકસાની તમને દેખાડું ને તમે જો. આ મગની હાર હતી, આપણે આગળ આવેલા જાય હમણાં તમને દેખાશે. આગળ ચાલ્યા જાય આ કાયદેસર બરી ગયા. એમ જો સીધા પર વાવેલી હાર હતી, કાયદેસરની બરી ગઈ. જોવડાવડા હતા છોડવા, આ બધા બરીને રાખ થઈ ગયા. એવું છે મિત્રો. બાકી નવા મિત્રો હોય ને એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપ વરસાદ આવશે ને તમારા ઘરમાં પાણી કરી જાય. જો સબસ્ક્રાઈબ નહીં કરો ને તો પછી કહેતા નહીં કે આપણે વિલેજ લાઈફ ડીજે ફેમિલીને આપણે સબસ્ક્રાઈબ આમ જોજો મિત્રો. આ બધું આવું છે અત્યારે અંધાર તમે જોજો. એમ જોવો તો આ કાયદેસરનો અંધાર તો જોવો તમે. ફૂલ અંધાર એટલે કંઈ ઘટે જ નહીં મિત્રો. એવો અંધાર થયો છે અને આવ્યા વગર રહે નહીં. આમ તમે વ્યૂ તો જોવો તમે, મસ્તનો એવો વ્યૂ. વાદળા ટોબરા જો, એક વાં ટોબરો, બધા ટોબરા નીકળ્યા છે. પણ આ અંધાર વધારે પડતો અંધાર આ છે ફૂલ. અને વરસાદ આવવાની સંભાવના છે, પણ છાંટા કોક આવે છે, એવું છે મિત્રો. અને આપણી મગફળી તો આ સારી છે અત્યારે, પણ હવે વરસાદ આવશે બગાડશે. કારણ કે અતિની ગતિ તો કોઈ વસ્તુની નથી, એના કારણે કાંઈક ને કાંઈક ઊભું જ હોય આમાં ખેતીમાં. કાં વરસાદ આવે, કાં મૂંડા આવે. માંડવીને મૂંડા ખાઈએ. મૂંડા હું તમને દેખાડે. અત્યારે તમે ચારી કોરા ગાળો છે. આ તો હું આટો મારો આવ્યો. બાકી આમ જો આવી હાર હતી ને કેવી થઈ ગઈ તમને હું દેખાડું. આમ જો તો આ કાયદેસર મગની હાર કહી દીધી, આવી હતી. અને આમ તમે જો કોક છોટું જ રહી આ વરસાદના પ્રતાપ. જો આવું છે મિત્રો. આ બધું તમે સમજો ને તો. બાકી નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આપણી બાજુમાં જો પાણી જો જાય જ છે આમાં. જો રિયલી પાણી તો આપણે એમને ચાલુ જ છે કન્ટિન્યુ. પાણી બંધ થયું જ નથી મિત્રો, કન્ટિન્યુ એમને ચાલુ જ છે. કારણ કે નીચાણવાળા વિસ્તાર હોય, પાણી કન્ટિન્યુ રહેવાનું જ છે ને એમાં કોઈનું હાલે નહીં, એવું છે મિત્રો. અને આ જો આ કપાસ નુકસાની તમને કહું, હજી વરસાદ આવે હજી આ પાણી હજી જો આમાં જાય જ છે. અને આ કપાસની નુકસાની તો જુઓ, આ કપાસની નુકસાની તમને કહું ને. અત્યારે હાલમાં વરસાદ બંધ છે, પણ અહીંયાથી પાણી વહેતું અહીંયા મારી બાજુમાં કેનાલ છે આ. એટલે કે ટૂંકમાં પાણીની બધા ખેતરોનું પાણી કાઢવા માટે મારા ખેતરને સીધે જો આ પાર
તો આ છે ને પાણી જાય મારા ખેતરમાં પાણી નથી. એનું કારણ છે કે ઢાર છે, આ ગટર ઊંડી કરી લઈને હિસાબે વાંક કાઢીઓ મેલેલો છે, ત્યાંથી પાણી વહ્યું જાય છે, એટલે વાંધો નથી. પણ આ ટૂંકમાં આમ જો હજી વરસાદ આઈ થિંક 3 દિવસથી આ બંધ છે, છતાં આ પાણી જાય છે. આપણે તમે જુઓ ને તમને એમ થશે કે આટલું પાણી આવી ગયું છે ને તર કૂવા વાવું બધું જ છલી ગયું છે. અને આ પાણી આમ જોઈ ઓલું કેમ કે અંદરથી કુદરતી આ ઓલા આવે અંદર દસ આ કુદરતી છે, આ કુદરતી આમાંથી હાઈવે જ રાખે ને બાકી આ કપાસની નુકસાની તમને ખબર, આ કપાસની નુકસાની કેવડી નુકસાની છે તમે અંદાજ લગાવી લ્યો. હજી તો આ જવાનો છે, આ રહે નહીં કપા, હજી આગળ જે આ બધા સુકાણા છે ને આગળ હજી આમને વધતા જ જવાના છે. અને આ રહેવાનો પણ નથી, આ કપાસ આમનામ ચાલુ જ રહે આવું છે. અને આ પાણી કન્ટિન્યુ ચાલુ, અને આ આપણે અહીંયાથી જો જાય છે, આ પાણી અહીંયાથી નીકળે છે ને અહીં પાઇપ દાટેલો છે, એટલે એને અહીંયાથી પાણી નીકળી જાય, ધીરે ધીરે જાય છે. હજી વરસાદ 3 દીથી આ બંધ છે તો સતત નીકળે છે, તો વિચાર કરો આ વરસાદ આવશે તો પાણી કેટલા દિવસ ચાલશે. અને કપાસનું તો પૂરું થઈ જાય, મગફળીનું હજી કંઈ વાંધો નહીં આવે. અને આ કપાસ તમને નમી ગયા છે વધારે, નાના કપાસ છે એમાં વધારે નુકસાની છે, અને બાકી આપણે મોટા કપાસ છે ને એમાં બહુ વાંધો નથી આવ્યો. બાકી અત્યારે હું ચડી ગયો છું પારા ઉપર, અને મગફળીને આ તો આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો ચલો નાસ્તો કરી આવી પહેલાં, પછી આપણે જે આ તો કેટલા સમયથી આપણા વ્લોગ આવતા નહોતા, તો આજે વરસાદનો નવરો હતો, હું તમે કીધું વ્લોગ બનાવી નાખી. ચલો એવું છે આપણું. અને હવે આમ તો કન્ટિન્યુ વ્લોગ આવવાના છે મિત્રો, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મજા આવશે. બાકી આ બાપ વરસાદ બંધ થતો જ નથી, હાઈવે જ રાખે છે. કાશ એની પણ બીબી હતી તેને પકડી તો રાખત, કોઈને ખબર હોય તો બીબી હોય તો કોમેન્ટ કરી દેજો. થોડોક તો પકડત, વધારે ના પકડત તો કાંઈ નહીં. બાકી ફાઇનલી હાલો નાસ્તો કરવા, તમારે લોકોને આવવું હોય તો આવી જાઓ. હાલો ફાઇનલ નાસ્તો કરવા જવું છે, અને વરસાદ આવશે, તમને દેખાય છે અંધાર બાજળ છે, કોક છાંટા પડે છે, તો એવું છે મિત્રો. બાકી આપણો નજારો કંઈક આવો જ છે. ચાલો મિત્રો, તો આપણે મળીએ. કપાસનું તમને દર્શન કરાવી દઈએ. હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ જાય, પછી આગળ કન્ટિન્યુ બ્લોગ કરશું. ચાલો મિત્રો, બાય બાય.